તો પણ રાજી અત્યારે લઈ લે પણ અમે ક્યાં ના પાડીએ મારી ઉપર હું જાણે અત્યાચાર ગુજારતો હોય તો પણ નહીં આમ અમુક વખતે હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. હા હેલ્ધી કોમ્પિટિશન. હવે આ તો પછી અમારા માટે કેવું થાય કે અમારે બીજા કોકા લાગે આમાં આ હું નાનો હતો ને. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં. અને આજે છે ને બહુ મસ્ત શોર્ટ એન્ડ સ્વીટ બ્લોગ આપવાનો છે, બહુ લોંગ નહીં, કેમ કે ડ્યુરેશન ડાઉન જતા જાય છે એટલે મેં એવું વિચાર્યું છે કે આમાં એકમાં ટ્રાય કરું કે શોર્ટ કરવાથી કંઈ એમાં ડ્યુરેશનમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં, કેમ કે ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન all of you. देखा आपने मैडम जी, काफी दिनों के बाद, काफी सालों के बाद मक्खन में से घी निकल रहे हैं. सैटरडे टू सैटरडे, काफी दिन, काफी साल, काफी हफ्ते, जो समझ लीजिए. વિડીયોમાં તો સાલ પહેલા રેગ્યુલરલી આવી જતા મેડમ, ડેઈલી વ્લોગ્સ બનતા, એટલે એમાં તો જે આપણે રૂટીન જે હાલતું હોય એ શરૂ જ હોય. એટલે હું વારે વિડીયોમાં કહેતો પણ કે મેડમ જે આપણે જ્યારે કેમેરા શરૂ કરીએ ને ત્યારે ઘી જ બનાવતા હોય, માખણમાંથી ઘી શરૂ હોય. ઓલ્ટરનેટિવ ડેઝ ચાલે છે ને એટલે ના વાંધા આવે. અનિયન આજે નથી ખાધા. બીજા ઘણા બધા અનિયન્સ ખાધા જ હશે. જેણે અનિયન્સ ખાધા હોય એ લોકો કહેજો કે તમને અનિયન્સ કેવા લાગ્યા. અને આ ફાઇનલી આપણી રેસીપી યાર આવી ગઈ છે લાસ્ટ સેટરડે. જોઈ કે નહીં તમે? જબરદસ્ત કેમેરાવાળી બાઈ આવી ગઈ હતી હોય રેસીપીમાં, એણે બનાવી અને મેં કેમેરા પકડ કે ખડા થા. મેડમ જો જબરદસ્ત બનાવી ને, ટેસ્ટમાં તો જબરદસ્ત હતી, એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર જ ના થાય અને વિચારી પણ ના શકાય એવું હતું. બ્લેન્ડર ધોવાઈ રહ્યું છે અને આજે અમે છે ને ગુડ ઇવનિંગ તો બરાબર, પણ એમ સાંજ નથી, પડી ગઈ છે રાત. 9:15 આજુબાજુનો સમય થઈ ગયો છે, પણ મને આમ ઈચ્છા થઈ ગઈ કે નહીં ચાલો તમારી સાથે હું વાતો કરું અને ઘણું બધું શેરિંગ કરીએ. જો સામે ઘી બને છે અને પહેલાં મને યાદ ન આવ્યું, નહીંતર જુઓ મરચાં મેં કાપી દીધા છે મેડમજીને સરસ મજાના. અને હા, હળદરની છાલ પણ ઉખેડી દીધી છે, એટલે બેયનો કાર્યક્રમ કરવાનો છે. મરચાં હજી ઘણા બધા હતા પણ મેડમે પછી કે બસ કરો બસ. કેમ મેડમ? મરચાં એટલા બધા હતા કે આ શિયાળાના તો આ ઠંડીની સિઝનના તો થઈ જ જાય, પણ આવતું વર્ષ ચાલે એમ હતા એટલે તો આવતા વર્ષે ફ્રેશ ખાશું. અત્યારે તાજા એટલા ઘણા. યસ. અને મરચાં આવ્યા છે અમારે હિંમતભાઈ, આપણે લાસ્ટ યર જ ને, આમ તો આવા ટાઈમે જ ત્યાં જેની વાડીએ આપણે આનંદ કર્યો હતો, હું અહીંયા આઈ બટનમાં નાખી દઈશ એ વ્લોગની લિંક. બરાબર, જબરદસ્ત. એક જ વાડીમાં ઓછામાં ઓછા 200-500 પ્રકારના 20-25 પ્રકારના ફળાદી શાકભાજી જ્યાં ઘણું એ બધું હતું. ત્યાંથી મરચાં એક મોટું જબલું ભરાઈને આવ્યા હતા, પણ હવે અમે ખાવાવાળા અમે 2.5 જણા, એટલે ઘણા થઈ જાય. એસા હોતા હે ના મેડમ જી. એટલે પછી ફાઇનલી એવું જ નક્કી કર્યું કે મરચાંને છે ને ઓલા મેથિયા બનાવવા છે ને મેડમ, મેથિયા મરચાં અને હળદરને આ વખતે છે ને ઓલી કરી નાખવી છે સ્લાઈસ. આ વખતે એ એક લાભ લઈએ. એકનું એક શું ખાધા કરવાનું, એકનું એક કંઈક ડિફરન્સ કર્યા કરીએ. તો મેડમ જી તેલ ગરમ કીજીએ. તેલ હાથે પેલા ઓલું તો લાય કરી નાખ્યું ઓલું. કેમ એવા બધા સ્માઇલિંગ ફેસ કરે? હું બહારથી આવ્યો ત્યાં મસાલા તૈયાર ભી હો ગયા. ક્યાં છે બતાવી તો ખરા. ટેબલ પર મરચાં અને હળદર ને એવું જ દેખાય, બીજા મરચાં ને એવું દેખાય. હા, ला
મેડમજી એ તો ડિઝાઇન બનાવીને કે રંગોલી બનાવી રંગોલી. એવું છે, અથાણું બનાવતા હોય એને ખબર હોય આ રીતે જ હશે, એમને ખ્યાલ હશે. નહીં, અથાણું તમે થોડા બનાવતા હો. વિડીયો છે વિડીયો, કુકિંગ ચેનલમાં વિડીયોઝ છે વિડીયોઝ, પતા है ना, પતા હે. इसीलिए हर साल खत्म हो रहा है. આ વખતે તો હજી હશે કે આ વખતે પૂરું થઈ ગયું. થોડુંક એવું છે. અરે થોડુંક જ બનાવીએ છીએ, પછી એમાં એવું થાય સમય હોય ને એને ખાવાનો, ત્યાં સુધી બધું હૈયો ઉસો ચાલતો હોય, પછી કાંઈ નક્કી નહીં ક્યારે ઝીલો ને શું નામ હોય એનું, પછી ક્યારે ઝીલો ખુલે અને એમાંથી બીજા પાત્રમાં જાય. અથાણું છે ને, આ તો બાકી બધામાં તો ખબર નહીં, પણ અમારા ઘરમાં એ રીતની સિસ્ટમ છે કે જ્યારે તાજું આવતું હોય ઉનાળામાં બનાવીએ ને, કેરીના રસની સિઝન હોય એટલે રોજ રસ બનતો હોય, એટલે સરસ મજાની ગરમ રોટલી, કેરીનો રસ ને ત્યારે જે તાજું અથાણું થયું હોય ને ઈ ચાલે સરસ. જ્યાં સુધી કેરી આવે ને ત્યાં સુધી તાજું અથાણું ચાલે. જેવી કેરી આવતી બંધ થઈ જાય એટલે અથાણું પૂરું. અને પછી ક્યારેક ખુલે? 2 જ વાર. એક થેપલા બને ત્યારે થેપલાના અથાણું ખાવું હોય, અને બીજી વાર જ્યારે રાતે જમવામાં ચા ભાખરી ખાવાની ઈચ્છા થઈ હોય, કઈ શાક નથી ખાવું, ખાલી ચા ભાખરી ખાવા છે ત્યારે અથાણું યાદ આવે. આટલી વાર ખુલે ખાલી, અને બાકી કોઈ મહેમાન આવે ત્યારે પછી પૂરું. એસા હતા. તમારા ઘરે કેવું છે કેજો, રોજ ખાવ છો? અમારા જેવું જ થાય છે. ઓકે, મેચિંગ છે. મારે ટોપી હારેની વાતો કર્યા મેડમ, પોતે ચશ્માની સાથે હવે મેચિંગ કરવા માંડ્યા છે. તો હજી તો ઓછું છે, દેખના આગે જૈસે કપડે વૈસે ચશ્મે હોંગે. ચશ્મે તો બસ હજી અત્યારે લઈ લેને પણ અમે ક્યાં ના પાડીએ. મારી ઉપર હું જાણે અત્યાચાર ગુજારતો હોય કે હું લેવા ન દેતો હોય એમ કહે છે. ऐसा नहीं होता मैडम जी. ઘી મૂક્યું કે નહીં કરો? ક્યાં ઘી શું ઓલું તેલ તેલ મૂક કાર્યક્રમ આગળ વધતો થાય. પછી પાછા બધા એમ કહે કે શરૂઆતમાં તમે એમ કીધું કે એક નાનો એવો સરસ મજાનો વ્લોગ આપવો છે, તો આને તમે 20 મિનિટે તો લઈ ગયા એમ. ઈ તો અમારું રૂટીન છે, એકવાર કેમેરો શરૂ થાય ને પછી થઈ જ જાય. ના ફટાફટ સરસ મજાનો. આપણે જો આજે મેથીવાળા કરવા મેડમને થોડીક રાઈ મિક્સ કરવી હતી, પછી મેં ના પાડી દીધી, નહીં રાઈ નહીં, ખાલી મેથીના મરચાં કરશું અને હળદર બનાવી નાખીએ. એટલે શનિ રવિ 2 દિવસ આ બધો ટાઈમ મળી જાય એવું થાય મેડમ. એમાં મારે માખણનું ઘી હોય. હા એમ. કાલે એક સરસ મજાની રેસીપી બનવાની છે જે તમને નેક્સ્ટ સ્ટેપમાં જોવા મળશે. મેડમજીએ લાસ્ટ સેટરડેની રેસીપી આપણી પાસેથી છીનવી લીધી હતી, છીનવી. એટલે આ મારી તમે છીનવી લીધી. એટલે નેક્સ્ટ મેડમ જે કહે છે એ નેક્સ્ટ સેટરડે આવશે, એ મેં છીનવી લીધી છે, ઝપટ કરી લીધી છે કે નહીં. કોમ્પિટિશન ચાલે છે હમણાં, કોણ બેટર વિડીયો અને કોણ બેટર રેસીપી બનાવે. એવી કોમ્પિટિશન તો નહીં, પણ અમે પણ નહીં, આમ અમુક વખતે હેલ્ધી કોમ્પિટિશન હોવી. હા, હેલ્ધી કોમ્પિટિશન. હવે આ તો પછી અમારા માટે એવું થાય કે અમારે બીજા કોકારે આ કુકિંગ ચેનલ, આ જે યુટ્યુબની ચેનલ કુકિંગ બેઝ હોય કે પછી ડેઈલી બ્લોગ હોય, એમાં તો ડેઈલી બ્લોગમાં તો ઠીક છે જનરલ હોય. કુકિંગ ચેનલમાં પછી અમારા રાઇવલ્સ બીજે ક્યાંય તો જોવા ગોતવા નથી જવાતા, એટલે પછી અમે ઘરમાં ને ઘરમાં રાઇવલરી કરી લઈએ. યસ, હેલ્ધી રાઇવલરી. યસ. પછી જોઈએ, પછી ભવિષ્યમાં કદાચ અમારે શેફને ઘરમાં રૂટીનમાં એવી રાઇવલરી કરવાની ઈચ્છા થાય કે નહીં, આજ બપોરે તે બનાવી છે કે રાતે તો હું તને રસોડામાં લઈ જ જવાનું. એવું ઘણી વખત થાય જ છે. રૂટીન રોજ તો હાઉ કેન તો નહીં, એટલે તો હું કહું. ચલો તેલ ગરમ તેલ હો ગયા હે ગરમ. પછી મેડમ કે એમ થોડી વાર રહેવા દેશું અને પછી આ મરચાને ચોળી નાખશું. ઓ લો, એ ખોલો, ગરમ હોગા.
ગરમ જ હોય ગરમ થોડુંક તો હોય જ શિયાળો છે યસ સુગંધ કેવી સરસ આવે. સુગંધ તો મેથી તો આમ ન ભાઈ મને તો સિરિયસલી મેડમને ખબર છે મને તો મેથી એટલે લીલી ફ્રેશ પાંદડાવાળી હોય તોય ભલે મેથી દાણા લુખી જ ખાઈ જવાની પૂળી લઈને જ બેસવાનું મેડમ હવે કંઈક મોટું પાત્ર જોશે હો આ બેયનું એડજસ્ટમેન્ટ બેમાંથી એકેયમાં નહીં થાય યસ એઝ એક્સપેક્ટેશન લા હું કરું કે તું કરે છે ચાલો મેથીયા મરચા બની રહ્યા છે સરસ મજાના આજે એની માલિપા એવું કહેવામાં આવે છે કે આજે બાવલીઝ કિચનની અંદર મેથીયા મરચા બની રહ્યા છે તો જે કોઈ મિત્રોને મેથીયા મરચા ખાવાનો શોખ હોય શિયાળામાં તો અહીંયા ઘરે ધક્કો ન ખાવો પણ આવી રીતે બનાવી લેવા એની માલિપા એવું કહેવામાં આવે છે ચાલો મેડમે ઇન્વિટેશન આપી દીધું ઓલું શું છે હું ઇન્વિટેશન આપું ને કદાચ મેડમ એમ કે હું નવરી હોઉં નહીં હું તમે બધાને તેડાવ્યા કરો એમ ઉપાધિ વગરનું હવે તો એને ઇન્વિટેશન આપ્યું મારા મોઢે તમારે બોલાવું. યસ એક્ઝેક્ટલી મેડમ જી એક્ઝેક્ટલી મરચા કેમ કાપી દીધા ઈ કે ખાલી જબરદસ્ત ને કટિંગમાં તમારે કંઈ જોવું ન પડે. યસ હલાવું ઘી તેલ ઓલું ઘી હલાવું એમ આ વખતે નાનું હતું આ वक्त आपको मिस्टेक हो गया मैडम गलती से मिस्टेक हो गया गलती से मिस्टेक हो गया. अब हमारा बड़ा वाला बच्चा ऐसा बोलता है एना आम नाखी दे ने કે ચમચી ચમચીથી નાખવું છે મેડમ લૂછીને હો ઓરિજિનલ ટેસ્ટ છે ને આ જે પાછળ જે વધ્યું હોય ને મેડમ એમાં હોય ડુ યુ નો ધેટ વેરી વેલ very well ઓકે because I am making all this from my early age. ઓ માય ગોડ વારંવાર એવું કહીને તું સાબિત શું કરવા માંગે છો કાંઈ જ નહીં જે સત્ય છે એનાથી લોકો માહિતગાર થાય. ઓકે જો આપણે કડકડ કડકડ અવાજ આવે જો વાહ માપો માપ મેડમ હું માપમાં તો માસ્ટરી છે હું તારી यस लेमन हमने काट दिए हैं मैडम जी आप अब डाल दीजिए इसमें लेमन ओला छोतरा नाखजो अंदर नकरू लींबू नहीं हो ने બરણીમાં નાખશો बरनी के अंदर ये बीए ने બધું જવા દેવાય બગાડે તો બે તો ગયા છે બગાડે તો લઈ લઈશ ને મારા ધ્યાનમાં જ છે ધ્યાનમાં જ છે આમાં મૂકી દે ને સીધું કે ઉપર નાખવા છે ઉપર નાખવા છે. ચડી ગયું ધ્યાન વાળું યસ આવશે કે મારો નખ આપું આ ગઈ હાલ ફટાફટ નીચવી દે હાલ પછી બે દિવસ રહેવા દેવો પડે ના મેડમ આમ જો ફ્રેશ મેડમ પ્લીઝ અત્યારે જમી લીધું છે બાકી આ મેડમ કે 2 દિવસ હું અત્યારે ફ્રેશ જ ચપક 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 અવાજ આવવા જ માંડે તરત જામી જવાનું હવે તમારે સવારે ભાખરી મજા આવશે મોર્નિંગમાં ચાલુ છે ને કંઈક એકાદું ઇન્ગ્રીડિયન્ટ્સ મને ઓછું લાગતું હતું ધેટ્સ વાય થેન્ક યુ હિંમતભાઈ દેશી મરચાના મેથીયા વધારે મજા આવે મેડમ ઓલા શું કહેવાય વિલાયતી નો ચાલે એની મજા નો આવે દેખો પૂરા જાર ભર ગયા હે થોડાક હતા આમ તો કાપી નહીં ખાવ તો હાલત હજી ઘણા બધા છે થોડાક નહીં કાલ પાછા કાપી નાખીશ એટલે મેડમ પછી ખાલી મસાલો જ કરે એવું કરવું છે ને હા પાડો એવું જ કરાય વાહ વાહ સુપર ડુપર હિટ
યમી. હવે છે ને આ ચપ્પાથી કાપી દઉં કે સ્લાઇસરથી? હલ્દી ચપ્પાથી? મારું પેડ મેડમ પછી બહુ ખરાબ થાય છે એમાં. ઓલું પિંક વાળું. ચાલો હવે હું હલ્દી કાપી નાખું ને કાપવાનું કામ તો મારે જ કરવું પડશે અને હું જ કરું છું, કરવું પડશે એવું નથી, ફટાફટ તો થઈ જાય. બોટલ થઈ ગઈ બંધ, देखो अब ये जाएगी फ्रीजर में, फ्रीजर नहीं फ्रीज में. મેં કીધું કેમ ટકોર કરશે તરત, મેં કીધું ફેરવો જલ્દી, બોલતા બોલાઈ ગયું છે તરત જ ફેરવી નાખો. ચાલો આપણું ઘી પણ ધીમે ધીમે થવા જઈ રહ્યું છે. હજી તો જો કે થોડી વાર લાગશે અને થશે એને, હજી કાચું છે કાચું. ચાલો મરચાં થઈ ગયા છે, ઘી હમણાં થઈ જશે અને હવે આપણે શેફ શું કરે છે? ઓહો તમે તો एक का डबल तो आपने मैडम जी देखा होगा. हाँ. यहाँ पे एक का 3 हो रहा है. એક કા તીન એક સાથ. આ અમારે શેફની એક કારીગરી છે. કટિંગ એનું એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન થાય. શાબાશ મેરે શેર, શાબાશ શાબાશ મેરે શેર, શાબાશ. પાર્શ્વ હોત ને તો કે પપ્પા થોડુંક વધી ગયું. हाँ कुछ ज़्यादा, थोड़ा ज़्यादा हो गया, थोड़ा थोड़ा. ये देखिए मैडम जी हो गया है जल्दी जल्दी से सब कुछ. अब इसको डाल देते हैं एक कांच की बरनी में. બરની ખાલી એટલા માટે રાખી છે મેડમ કે આપણે પાછી વારે વારે ફ્રેશ પાછા બનાવતા રહીએ એટલે ખાલી રહી છે. સમજ રહે? સમજાયું સમજાયું. સમજાયું ને તો વાંધો નહીં. ના સમજાણું હોય તો આપ કહી શકો છો, પણ અમે કહેશું नहीं. चलो इसमें गया नींबू. હવે હાથ ધોઈશ. નમક ખોલી દઉં ને. ખોલી દઈશ તો પછી તારે જ રાખવું પડશે ને, નાખવું તારે પડશે ને, રાખવું ને. જો હળદરમાં લીંબુ અને મીઠું બંને નખાઈ ગયા છે. હવે એને સરસ મજાની બરણી બહારથી પછી ખાટી ખાટી લાગે ને મેડમ, એ ના કરવાનું હોય એટલા માટે. પછી બહારથી ને આમ હાથ અડે ને તો એક ખાટું ખાટું લાગે 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 લાગે. આમાં આ હું નાનો હતો ને ત્યારે જે બોર્નવિટા આવતું ને, બોર્નવિટા ઈ બરણીઓ હજી ચાલે છે. અમે નાના હતા ત્યારે બા મને ને સાહેબ ને બે ને બોર્નવિટા જ પીવડાવતા. અને 90 અત્યારે છેક થયો ને આનું કારણ હવે કે 30 વર્ષ પછી અમે અમારો રંગ બતાવીએ. 90 નથી, હું ખાલી ફોન. હા બસ એમાં ખોટું ખોટું કીધા કરે એટલું જ છે હો, બાકી ત્યાં એટલું બધું કઈ વેઇટ છે નહીં. નો એવું શું કામ બોલો છો? તો શું બસ માપે જ થઈ ગયું પાણી. चलो बरनी हो गई है बंद. अब एक बार अच्छे से फिर से मिक्स कर दीजिए. रेडी ना? रेडी 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 कही देजो. ચાલો બે બરણી ભરાઈ ગઈ છે હલ્દી, ડબલ હલ્દી અને મેથિયા મરચા. અને ત્રીજી બરણી હવે મેડમ જો અમે બે કામ કર્યું ને ત્યાં ઘી બની ગયું એટલે મલ્ટીટાસ્કિંગ હો ગયા ને મેડમ જી. હે બાકી મેડમને ઘી તો બનાવવાનું જ હતું, એમાં કાંઈ ફેરફાર નહોતો, એ તો ફરજિયાત હતું. સાથે સાથે ઓલા બે કામ થઈ ગયા, સાથે સાથે આપણે સરસ મજાનો વ્લોગ્સ પણ બનાવી નાખ્યો અને સાથે સાથે અમારો ચેમ્પ પણ ઘરે આવી રહ્યો છે. તાલિયા
હેલો મેરે દોસ્ત कैसे हो खेल के आ गए आज સેટરડે હતો ને તોય મમ્મીએ ઘડીક તો ના પાડી પણ પછી હા પાડી દીધી ક્યોંકि वो माँ है माँ ચાલો તો પછી આજનો આ સરસ મજાનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એ જાતે हुए लम्हों जरा ठहरो